તરફ ગીર સોમનાથમાં વેરાવળમાંથી બે શંકાસ્પદ કાશ્મીરી યુવક ઝડપાયા। રામ ભરોસે ચોકમાંથી બે કાશ્મીરી યુવક મળી આવ્યા। બંને કાશ્મીરી યુવકોની પૂછપરછ શરૂ કરવામાં આવી। બંને યુવકો ચંદો ઉઘરાવવા આવ્યા હોવાની માહિતી। 2 દિવસ માંગરોળ રોકાયા બાદ તે વેરાવળ પહોંચ્યા હતા। તો આ બંને શંકાસ્પદ કાશ્મીરી ઝડપાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા। તેમની અટકાયત અને ત્યારબાદ તેમની પૂછપરછ પણ હાલ ચાલુ કરવામાં આવી છે। બંને ચંદો ઉઘરાવવા આવ્યા હોય તેવી હાલ પ્રાથમિક માહિતી સામે આવી છે, પરંતુ કયા કારણસર ખરેખર તેઓ આવ્યા હતા તેવા અનેક સવાલ થઈ રહ્યા છે। 2 દિવસ અગાઉ તે માંગરોળમાં રોકાયા અને ત્યારબાદ તે વેરાવળ પહોંચ્યા હતા। આ બંને શખ્સો જે કાશ્મીરી છે તેમના તસવીર પણ આપ જોઈ શકો છો। સંવાદદાતા હરીન માત્રાવાડિયા ફોન લાઈન પર। હરીન, બે કાશ્મીરી ઝડપાયા છે, શું મળી રહી છે વધુ વિગતો? બિલકુલ, વેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી યુવકો છે તે મળી આવ્યા છે ને વેરાવળના રામ ભરોસે ચોકમાંથી પોલીસે છે આ બંને શંકાસ્પદ કાશ્મીરીઓ છે તેની હવે પૂછપરછ શરૂ કરી છે। અનીસ ઉલ રહેમાન અને મોહમ્મદ અસલમ નામના બંને કાશ્મીરી યુવકો છે ચંદો માંગવા માટે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી અને મોહમ્મદ અસલમ છે છેલ્લા 5-6 વર્ષથી દર વર્ષે ચંદો ઉઘરાવવા માટે ગુજરાત આવતો હોય છે અને અનિલ ઉલ રહેમાન છે તે પ્રથમ વખત આવ્યો હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે। તેમની પાસે જે સ્કેનર હતું તેનાથી તેઓ અલગ અલગ જગ્યાઓ પરથી જે કાશ્મીરના પૂંછ જિલ્લાની મદ્રેસા છે તેના માટે ચંદો ઉઘરાવતો હોવાનું સામે આવ્યું છે અને મદ્રેસાના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર રૂપિયા છે તે કરવામાં આવતા હતા। મહત્વનું છે કે 1 ડિસેમ્બરના તેઓ જમ્મુથી છે તે અમદાવાદ આવ્યા હતા અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ પર અમદાવાદથી કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ અને જેતપુર છે તે ચંદો ઉઘરાવવા માટે ગયા હતા। છેલ્લા 2 દિવસથી તેઓ માંગરોળ રોકાયા હતા અને ત્યારબાદ તેઓ એસટી બસ મારફતે વેરાવળ પહોંચ્યા હોવાની પણ પૂછપરછમાં સામે આવ્યું છે। જી હરીન, કાશ્મીરના પૂંછ વિસ્તારની મદ્રેસાનો ચંદો ઉઘરાવવા કોઈ વ્યક્તિ જ્યારે ગુજરાત સુધી પહોંચે તો ચોક્કસથી સવાલ અનેક થવાના છે। જે મદ્રેસાનો આપ ઉલ્લેખ કરી રહ્યા છો, શું તે મદ્રેસાને લઈને કોઈ વધુ વિગતો મળી રહી છે? શું તેનું કોઈ અલગ કનેક્શન હોય, સીમા પારનું કોઈ કનેક્શન હોય, કોઈ શંકાસ્પદ ગતિવિધિઓ? બિલકુલ, તમામ જે બંનેની પૂછપરછ ચાલી રહી છે ને તેમાં જે પોલીસ છે અલગ અલગ મુદ્દાઓ પર પૂછપરછ કરી છે। એસઓજી ની ટીમ દ્વારા છે તે બંનેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે, કેમ કે છેલ્લા 3 મહિનાની અંદર 5 યુવક છે તેઓ પકડાયા છે। અગાઉ પણ એક વખત 2 અને 3 એવી રીતે યુવકો છે તે પકડાયા હતા અને તમામ યુવકો છે તે ચંદો માંગવા આવ્યા હોવાનું જે તે સામે આવ્યું હતું। મહત્વનું છે કે સોમનાથ છે જ્યોતિર્લિંગ છે, પ્રથમ જ્યોતિર્લિંગ છે તેની સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ખૂબ ગંભીરતા દાખવવાની હોય છે અને તેને જ કારણે પોલીસ છે તે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ પણ હાથ ધરતી હોય છે અને તેના જ ભાગરૂપે જે રામ ભરોસે ચોક હતો વેરાવળનો, ત્યાંથી આ બંને યુવકો હતા અને શંકાસ્પદ જણાતા પોલીસ છે તેની પૂછપરછ કરીને સમગ્ર હકીકત છે તે સામે આવી હતી। જી બિલકુલ, આભાર હરીન સમગ્ર માહિતી બદલ।